ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટમાં પિસ્ટન ડિઝાઇન માટેના જે અલગ અલગ મેથડ પ્રમાણે એક્ઝામ્પલ જે પૂછાય છે જીટીયુની એક્ઝામની અંદર અને કઈ રીતે તેને સોલ્વ કરવાના, તો તેની આપણે 3 અલગ અલગ મેથડ જે હતી તે અગાઉ જોયા અને તે મેથડ ઉપરથી તમને બાકીના એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવામાં મદદ મળે છે. તો તેના માટે પણ આપણે તમને જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા પછી એક જે એક્ઝામ્પલની હોમવર્કની અંદર આપવામાં આવતો હતો અથવા તો સેલ્ફ સ્ટડીની અંદર આપવામાં આવતો હતો, તો તેના ઉપરથી તમે શીખ્યા હશો. અને આજે હવે આપણે છેલ્લી મેથડ કે છેલ્લે કઈ રીતે અંતિમમાં કઈ રીતે પૂછાવાની સંભાવના રહેલી છે, તો તે પણ આજે હવે છેલ્લો એક્ઝામ્પલ જે છે તે જોઈ લઈશું. એક્ઝામ્પલની રકમ આ પ્રમાણે છે. ધ ફોલોઈંગ ડેટા ઇઝ ગિવન ફોર પિસ્ટન ઓફ એ 4-stroke પેટ્રોલ એન્જિન. સિલિન્ડર બોર ઇઝ ઇક્વલ ટુ 250 મિલીમીટર. મટીરિયલ ઓફ પિસ્ટન રિંગ ઇઝ ઇક્વલ ટુ એલ્યુમિનિયમ એલોય. એલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ 90 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. Allowable radial pressure on cylinder wall is equal to 0.03 megapascal. Thickness of piston head is equal to 42 millimeter. Number of piston ring is equal to 4. Calculate number 1 radial width of piston ring, number 2 axial thickness of piston ring, number 3 gap between the free end and free ends of the piston ring before the assembly, number 4 gap between the free end of the piston after assembly, number 5 width of top land and number 6 width of other ring land. એટલે કે આ એક્ઝામ્પલની અંદર માત્ર ને માત્ર આપણે પિસ્ટન રિંગની ડિઝાઇન કરવામાં આવેલી છે અને તેમાં જે અલગ અલગ 6 તબક્કાઓમાં આપણે જે અલગ અલગ 6 ડિઝાઇન કરીએ છીએ, તો 6 ડિઝાઇન અહીંયા આપણને અલગ અલગ રીતે પૂછેલી છે. બાકીનો ડેટા પણ આપણને જરૂરી ડેટા અહીંયા અવેલેબલ છે, એટલે કોઈ પણ જાતનો એઝમ્પશન જે છે તે આપણે આ એક્ઝામ્પલની અંદર કરવાના રહેતા હોતા નથી. અને ડેટા આ પ્રમાણે છે. ડી આપેલો છે 250 mm. મટીરિયલ જે છે તે આપણને કહ્યું છે કે એલ્યુમિનિયમ એલોય આપેલું છે અને એના માટેનો સિગ્મા ટી 90 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર છે. PW radial wall pressure is equal to 0.03 megapascal and TH is equal to 42 millimeter. Number of piston ring is equal to 4. There are 3 compression ring and 1 is oil pressure ring. તો સૌથી પહેલાં આપણે ગિવન ડેટા લખી અને એક્ઝામ્પલ જે છે તે સોલ્વ કરીશું. તો ગિવન ડેટા ઇઝ ઇક્વલ ટુ ગિવન ડેટામાં સૌથી પહેલાં ડી ઇઝ ઇક્વલ ટુ 250 મિલીમીટર, સિગ્મા ટી ઇઝ ઇક્વલ ટુ 90 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. PW is equal to 0.03 megapascal, TH is equal to 42 mm and small n is equal to 4. સૌથી પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરશું રેડિયલ વિડ્થ ઓફ પિસ્ટન રિંગ. તો ઇક્વેશન આ પ્રમાણે છે. T1 is equal to D√3 into PW divided by sigma T is equal to 250 √3 into 0.03 divided by 100. તો T1ની વેલ્યુ આપણને અહીં મળશે 7.5 મિલીમીટર. બીજા નંબરે આપણે ડિઝાઇન કરવાની છે એક્સિયલ થિકનેસ ઓફ ધ પિસ્ટન રિંગ અને એનું સૂત્ર આ પ્રમાણે છે 0.2 ઇન્ટુ 0. T2 ઇઝ ઇક્વલ ટુ 0.7 T1 ટુ T1. તો T1ની વેલ્યુ અહીં બંને તરફ મૂકી દેતા આપણને જે ઇક્વેશનની અંદર મૂકીશું એટલે આપણને ઇક્વેશન આ રીતે લખાશે 0.7 ઇન્ટુ 7.5 ઇન્ટુ 7.5, એટલે કે આપણને રેન્જ આ પ્રમાણે મળી 5.25 થી 7.5 અને આપણે T2ની વેલ્યુ આવા કિસ્સામાં લેશું 7 mm. આગળ ત્રીજા નંબરમાં આવશે ગેપ બિટવીન ધ ફ્રી એન્ડ ઓફ પિસ્ટન રિંગ આફ્ટર એસેમ્બલી. G2 ઇઝ ઇક્વલ ટુ 0.002 ઇન્ટુ D ટુ 0.004 D. વેલ્યુ ડીની મૂકી દઈએ અને ફટાફટ આપણે એક્ઝામ્પલ જે છે તે આગળ સોલ્વ કરતા રહીશું. તો વેલ્યુ આ પ્રમાણે છે 0.002 ઇન્ટુ 250 ટુ 0.004 ઇન્ટુ 250. The range value of G2 is equal to 0.5 to 1
and finally G2 is equal to 0.75 millimeter. Next चौथा नंबर ऊपर है gap between the free end of piston ring after assembly. G1 is equal to 3.5 T1 to 4 T1 is equal to 3.5 into 7.3 7.5 to 4 into 7.5 is equal to 26.25 to 30 mm, and finally G1 is equal to 28 millimeter. Next है width of top land B1 is equal to TH to 1.2 TH is equal to 42 to 1.2 into 42. तो B1 में अपने रेंज आ प्रमाणे મળે છે 42 to 50.4 and finally B1 જે છે તે આપણે આવા કિસ્સામાં કેટલું લેશું 45 mm. width of other ringlet અથવા તો other ring groove B2 is equal to 0.75 into T2 to T2. તો બંને બાજુ T2 ની વેલ્યુ લેતા 0.75 into 7 to 7 and the value is 5.25 to 7 and B2 is 6 millimeter. તો આ એક સિમ્પલ એક્ઝામ્પલ જે છે કે જેની અંદર આપણે માત્ર અને માત્ર 6 સ્ટેપમાં ડિઝાઇન પૂરી કરવાની હતી અને એક્ઝામ્પલ 7 માર્કની અંદર પૂછાણો હતો. તો આવા કિસ્સામાં જ્યારે આપણે જે તે વસ્તુ આપણે સોલ્વ કરીએ છીએ તો તેને એક અલગથી બોક્સની અંદર આઈડેન્ટિફાઈ કરવાની જરૂર પડતી હોય છે અને તેને તેના યુનિટ સાથે દર્શાવવું પણ અતિ મહત્ત્વનું રહેતું હોય છે. હવે એક એક્ઝામ્પલ વધારાના જે એક્ઝામ્પલ એક બે છે તે હું આપણને દર્શાવું છું કે જે તમારે હોમવર્કની અંદર અથવા તો સેલ્ફ સ્ટડીમાં સોલ્વ કરવાના છે. તો આ પહેલો એક્ઝામ્પલ આ છે. Design a cast iron piston for the single acting 4-stroke engine for following specification. Cylinder bore is equal to 100 mm, stroke is equal to 120 mm, maximum case pressure is equal to 5 Newton upon millimeter square, brake mean effective pressure is equal to 0.65, fuel consumption is equal to 0.227 upon kg upon kilowatt upon hour. Speed is 2200 revolution per minute. Assume the suitable data like HCV is 41870 kilojoule per kilogram. For cast iron piston, sigma T is equal to 37.5 Newton upon millimeter square. C is equal to 0.05. K is equal to 46.6 and TC minus TE is equal to 220 degree centigrade. तो એક્ઝામ્પલની અંદર આપણને અહીં એક કાસ્ટ આયર્ન પિસ્ટનની ડિઝાઇન કરવાની છે, ટોટલ ડિઝાઇન કે જેના ડેટા છે તે આ પ્રમાણે છે. કેપિટલ ડી આપણને આપેલો છે 100 mm, એલ આપેલી છે સ્ટ્રોક લેન્થ 120 mm, મેક્સિમમ કેસ પ્રેશર 5 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર, પી મીન આપેલું છે 0.65 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર, સ્મોલ એમ કે જેને સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન કહીએ છીએ તે આપણને અહીં આપેલું છે 0.227 કિલોગ્રામ કિલોવોટ પર અવર and speed is 2020 rpm and other data will be assumed and some other data like HCV is equal to 41870 kilojoule per kilogram, cast iron piston માટે sigma T ની વેલ્યુ 37.5, C જે છે 0.05, K 46.6 and TC minus TE is equal to 220 degree centigrade. એટલે કે આપણે જે ડિઝાઇન કરવાની છે તો તેની અંદર જે સૌથી પહેલી ડિઝાઇન આવશે પિસ્ટન હેડની થિકનેસ, તો તેમાં બંને મેથડ પ્રમાણે આપણે કરવાની રહેશે. કેમ કે આપણને ગ્રેશોફના ઇક્વેશન માટે જે આપણને જરૂરી ડેટા હતો તે પણ આપેલો છે અને હીટ ડેસિપેશનની મેથડથી જે ડેટા આપણે જરૂરી હતો તે પણ ઓલરેડી આપેલો છે. અને બાકીના પાર્ટ્સની ડિઝાઇન કરતી વખતે આપણે જરૂરી ડેટા જો જણાય તો આવા કિસ્સામાં તે બાકીનો ડેટા આપણે ડિઝાઇન કરતી વખતે જે આપણે એઝમ્પશન મૂકેલા હતા તો ત્યાંથી આપણે લઈશું. એન્ડ નેક્સ્ટ એક્ઝામ્પલ ઇઝ ધ design a cast iron piston for single acting 4-stroke petrol engine for the following data. Cylinder bore is equal to 300 mm, stroke is equal to 1.5 D, speed 300 rpm, indicated mean effective pressure is equal to 0.85 Newton upon millimeter square,
Maximum gas pressure 5 Newton upon millimeter square. Fuel consumption 0.30 kg per bhp per hour. Mechanical efficiency 80%. Higher calorific value of the fuel is equal to 46000 kilojoule per kilogram. Permissible bending stress for the cast iron is equal to 40 Newton upon millimeter square. Heat conductivity factor K is equal to 46.6 Weber per meter per degree centigrade. Temperature difference at the center of piston head to edge of piston head is equal to 220 degrees centigrade. C is equal to constant represent that the portion of the heat supply to engine which is absorbed by the piston is 0.05. Allowable radial pressure of the gas on cylinder is equal to 0.035. Allowable tensile or bending stress for the cast iron ring is equal to 90 Newton upon millimeter square. Number of compression ring is 3 and 1 oil control ring. Allowable bearing pressure on piston skirt of the piston is 0.45 megapascal. The ratio of side thrust on linear to the maximum gas load on piston mu is equal to 0.1. Bearing pressure at the small end of connecting rod PBP is equal to 30. Bending stress for the piston pin is 140 Newton upon millimeter square and the length of piston pin in the bush of the small end of connecting rod is 0.45 D. એટલે કે આ જે એક્ઝામ્પલ છે તેની અંદર ટોટલ ડિઝાઇન કરવાની છે કે જે આપણે સૌથી પહેલાં જે એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો તે પ્રમાણે આપણને જરૂરી ડેટા અહીંયા અવેલેબલ છે, જેમાં થોડો ઘણો ચેન્જ અહીં દર્શાવેલો છે કે જેમાં જોઈએ તો કેપિટલ ગિવન ડેટાની અંદર જોઈએ તો કેપિટલ ડી જે છે તે 300 મિલીમીટર છે. સ્ટ્રોક જે છે તે 1.5 ડી એટલે કે 1.5 ઇન્ટુ 300 કરશો એટલે 450 મળી જશે. સ્પીડ જે છે તે 300 આરપીએમ પણ હકીકતમાં અહીંયા 3000 આરપીએમ હશે, એક મિસ્ટેક હશે એટલે જોઈ લેજો. ઇન્ડિકેટેડ મીન ઇફેક્ટિવ પ્રેશર પી મીન જે છે તે 0.85 આપેલું છે, પી મેક્સિમમ 5 આપેલું છે. એમ જે છે સ્પેસિફિક ફ્યુલ કન્ઝમ્પશન 0.30 kg પર bhp પર અવર. ઈટા મિકેનિકલ ઇક્વલ ટુ 80%. HCV જે છે તે 46000 કિલોજૂલ પર કિલોગ્રામ. સિગ્મા ટી ફોર પિસ્ટન હેડ ઇઝ ઇક્વલ ટુ 40 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. K is equal to 46.6. TC minus T is equal to 220 degree centigrade. C is equal to 0.05. PW is equal to 0.035. Sigma T4 ring is equal to 90 Newton upon millimeter square. There are total number of ring are 4, 3 compressor and 1 oil control. PBP for the piston skirt is equal to 0.45 megapascal. The R, the side thrust capital R, or in the case of this example the R is take as a mu. So mu is equal to 0.1 into Fp. Bearing pressure at the small end at PBP is equal to 30 megapascal. Bending stress sigma T for piston pin is equal to 140 Newton upon millimeter square and L1 is equal to 0.45 into capital D. તો આ રીતે આ એક્ઝામ્પલ પણ સેલ્ફ સ્ટડીની અંદર સોલ્વ કરવાનો છે. તો આપણે અહીં પિસ્ટન પિનની જે ડિઝાઇન અને તેને લગતા જે એક્ઝામ્પલ હતા તે પૂરા કરીએ છીએ. નેક્સ્ટની અંદર આપણે આવશે કનેક્ટિંગ રોડની ડિઝાઇન.